તો દર્શકો, હાર્ટ એટેકના કારણે હૃદયની રક્તવાહિનીઓની તબિયત બગડે છે, તેમને મજબૂત બનાવવાનું કામ માધવપ્રાશમાં રહેલી દવાઓ દ્વારા થાય છે. તો ચિંતા કરવાનું બંધ કરો, ફક્ત એક મિસ કોલ કરો 07948059393. માધવબાગ પ્રતિનિધિ તમને સંપર્ક કરશે. સંજયભાઈ, જો આપણે બ્લોકેજીસની વાત કરીએ તો બ્લોકેજીસના કારણે પછી એન્જિયોપ્લાસ્ટી કરવી પડે અથવા તો બાયપાસ કરવું પડે. આપણા દેશની અંદર લાખો ઓપરેશન વર્ષે દાડે થતા હશે, પણ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કર્યા પછી જે દર્દીનું જીવન છે ને, એમાં ઘણા બધા ફેરફાર આવતા હોય છે. મેં પહેલા કીધું એમ કે રક્તવાહિનીઓ માંસપેશીઓમાં નબળાઈ આવી જતી હોય છે. તો જે દર્દીઓ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાયેલું છે, એવા દર્દીઓ માધવપ્રાશનું સેવન કરે તો કોઈ ફાયદો થઈ શકે? ચોક્કસપણે. જે અત્યારે તમે ક્વોલિટી ઓફ લાઈફની વાત કરી છે, મેં પહેલા મારા સવાલની અંદર જે જવાબમાં કીધેલું કે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કર્યા પછી પણ લોકોને જોઈએ એવા રિઝલ્ટ મળતા ના હોય. લોકો એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ એટલા માટે કરે છે કે છાતીમાં વચ્ચે વચ્ચે દુખાવો થાય છે, અથવા તો દાદરા ચડતી વખતે હાંફ ચડી જતી હોય છે. તો એવા લક્ષણો જે છે, એવા લક્ષણો પણ માણસ સુધારી નથી શકતા. એની અંદર ક્વોલિટી ઓફ લાઈફ આપણે જે કહીએ છીએ સુધરતી નથી. એટલે ટૂંકમાં હું કહેવાનો એવો પ્રયત્ન કરીશ કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જે છે એ 100% પૂરેપૂરું ઈલાજ ના કહી શકીએ, પરંતુ એ ઈલાજ અથવા તો એ તકલીફ જે છે, એ તકલીફ કરવા માટેના જે કારણો છે, જ્યારે આપણે કારણો પર કામ કરીએ છીએ, એ કારણોને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો ચોક્કસપણે ગુણવત્તા માણસના એની સુધારી શકીએ છીએ, લક્ષણો ઓછા કરી શકે છે. સાથે સાથે મેં હાર્ટ એટેક માટેના કારણો કીધા, એવી રીતના બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, વજન વધારે હોવું છે. વજન વધારે હોય એ વસ્તુને આપણે બહુ નોર્મલ ગણતા હોઈએ છીએ, પણ જેવી ચરબી બહારની સાઈડ દેખાય છે એવી જ ચરબી લોહીની નળીઓની અંદર પણ હોય છે. હવે આ જે ચરબી છે, આ ચરબી ઉપર આપણે સમજો જ્યારે કામ કરીએ, લોહીની નળીઓનું સ્વાસ્થ્ય સુધરતું હોય, માંસપેશીનું સ્વાસ્થ્ય સુધરતું હોય. હવે માંસપેશીનું સ્વાસ્થ્ય જે સુધરે છે, એનો અર્થ એવો થયો કે જે લોહી જે છે એ શરીરને જ્યારે વધારે પ્રમાણમાં મળે છે, હૃદય જે છે એના મસલ્સને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય, તો ચોક્કસપણે એ મસલ્સનું સ્વાસ્થ્ય સુધરે છે, કોષનું સ્વાસ્થ્ય સુધરે છે, અને જેના થકી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ પછી પણ જે રિઝલ્ટ મળતા ના હોય, એ રિઝલ્ટ આપણે માધવપ્રાશના સેવનથી મેળવી શકીએ છીએ. બિલકુલ.